અમદાવાદ કોર્પોરેશન અંતર્ગતના તળાવ માટે એસઓપી જાહેર કરવામાં આવી છે। તળાવમાં ધરમૂળથી ફેરફાર કર્યા બાદ એસઓપી જાહેર સુરક્ષા અને તળાવના ડેવલપમેન્ટ માટે નિયમ નક્કી કરવામાં આવ્યા છે। તળાવની અંદર ચાલતી વોટર એક્ટિવિટી માટે પણ નિયમો જાહેર કરવામાં આવ્યા। ટિકિટ કાઉન્ટર, જેટી અને બોટ પર મુસાફરોની ક્ષમતા દેખાય તેવું દર્શાવવું ફરજિયાત। ઓવરલોડિંગ બોટને નહીં આપવામાં આવે મંજૂરી। ટિકિટ આપતા સમયે મુસાફરોના નામ અને સંપર્ક નંબર લેવા ફરજિયાત રહેશે। કઈ ટ્રીપમાં કેટલા મુસાફર ગયા તે અંગે ફરજિયાત માહિતી રાખવાની રહેશે। દરેક બોટિંગ સ્થળે એક એક્સ્ટ્રા બોટ રાખવાની રહેશે। બોટમાં ચડવા અને ઉતરવા માટે સ્થળને સુરક્ષિત કરવાના રહેશે। એએમસીની મંજૂરી વગર તળાવ આસપાસ ફૂડ કોર્ટ નહીં ચલાવવામાં આવે। તળાવના નિભાવ માટે એસ્ટેટ, ઇજનેર અને વોટર વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે। તળાવમાં દબાણ ન થાય તે માટે એસ્ટેટ વિભાગને જવાબદારી સોંપાઈ। તળાવમાં આસપાસમાં કરંટ લાગવા જેવી અન્ય કોઈ એવી સ્થિતિ ન થાય તે અંગે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। દર 15 દિવસે નોડલ ઓફિસરની અધ્યક્ષતામાં તપાસ કરવાની ફરજિયાત રહેશે। હરણી બોટ કાંડ બાદ શહેરમાં મોટાભાગના તળાવમાં બંધ કરાઈ છે બોટની વ્યવસ્થાઓ। તો એએમસીએ એસઓપી જાહેર કરી છે। અમદાવાદ કોર્પોરેશન અંતર્ગતના જેટલા પણ તળાવો છે એ માટે એસઓપી જાહેર કરાઈ છે અને ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે આ એસઓપી જાહેર કરવામાં આવી છે। જાહેર સુરક્ષા અને તળાવના ડેવલપમેન્ટ માટેના કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે। નિયમો તમે સ્ક્રીન ઉપર વાંચી શકતા હશો। તળાવની અંદર ચાલતી જેટલી વોટર એક્ટિવિટી છે એના માટે એકદમ કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે, કારણ કે હરણી બોટ કાંડ જે થયો હતો એ બાદથી પ્રશાસન સતત સતર્ક છે અને કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય એ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે।